સુરતમાં વધુ એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 16,65,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઝડપી પાડ્યા છે। એક આરોપી નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે। અંડર 19 પ્લેયર બેકાર હોવાથી છેલ્લા 4 મહિનાથી સાયબર ફ્રોડના રવાડે ચડ્યો હોવાનું સામે આવ્યું છે। આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સુરતના એક સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી દિલ્હી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો કોલ મારફતે ધમકાવ્યા હતા। તમારા ખાતામાં 2.5 કરોડનો ફ્રોડ થયો છે, જેથી મની લોન્ડરિંગનો કેસ થશે તેવું જણાવી તેમને ડિજિટલ અરેસ્ટ કરી સિનિયર સિટીઝનના બેંકમાંથી એફડી તોડાવી 16,65,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેતા મામલો સાયબર સેલ મથકે પહોંચ્યો હતો। આ મામલે સાયબર સેલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે રાજુભાઈ પરમાર, કૃષ્ણકુમાર પટેલ અને ભાવનગરના પરમવીર સિંહ ઉર્ફે આસુ સતનામ સિંહ ટાંકની ધરપકડ કરી છે। સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી। આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશનકુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીર સિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાંક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું। કિશને આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું। અને આને પરમવીર સિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે। અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે। આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો। આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીઓ ભાડે બેંક એકાઉન્ટ આપી કમિશનની લાલચે કામ કરતા હતા, જેમાં રાજુ પરમારને સુરતમાં હીરામાં કામ ઓછું થતું હોવાથી પોતાની પત્નીનું બેંક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું। રાજુએ પોતાનું બેંક એકાઉન્ટ કૃષ્ણકુમાર નામના ઈસમને આપ્યું હતું અને કૃષ્ણકુમારે આ બેંક એકાઉન્ટ કમિશન લઈ આગળ પરમવીર સિંહને આપ્યું હતું। પરમવીર સિંહ ભાડે આપેલા એકાઉન્ટને ઇકબાલ જાડેજા નામના ઈસમને આપતો હતો। આરોપી પરમવીર સિંહ ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે। અંડર 19માં તે 6 વર્ષ સુધી રમી ચૂક્યો છે। છેલ્લા 4 મહિનાથી તે બેકાર હોવાથી સાયબર ફ્રોડના રવાડે ચડ્યો હતો। આ 2 સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો। એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો। એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી। એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે। પરમવીર સિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા। આરોપી પાસેથી પોલીસે અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક કબજે કર્યા છે। આ ઉપરાંત 1 લાખ રૂપિયા રોકડ પણ કબજે કરી છે। પકડાયેલ પરમવીર સિંહ ભાવનગરમાં પોતાના માતા સાથે રહે છે અને તેમના પિતા વકીલ છે। પરમવીર સિંહ બેંક એકાઉન્ટ ભાડે લઈ અને તે બેંક એકાઉન્ટ ધારકોને કમિશન ચૂકવતો હતો। ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેનમાં એ લોકો સામેલ છે। એમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે 16 લાખના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થઈ હતી। એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો, જે એકાઉન્ટ હોલ્ડર હતો। એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું હતું, એના વાઇફને ખબર ન હતી। એની પૂછપરછ કરતા એણે કીધું કે એને પૈસાની જરૂર હતી, એટલે એ પહેલા હીરા ઘસતો હતો। હીરામાં પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો, એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે, એની સાથે એ કામ કરતો હતો। એટલે કિશનને એને રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું, પછી વધુ પૈસા કમાવાની લાલચમાં, અને કિશને આ એકાઉન્ટ પોતાના પરમવીર સિંહને આપેલા હતા।
સુરતમાં સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટ મામલે પકડાયેલા ત્રણેય ઇસમોના ભાડે આપેલા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર થયા હતા, જેથી પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરતમાં ઘણા બધા લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની ચૂક્યા છે, જેથી સાવધાની રાખવી અને સતર્ક રહેવું તે અંગે પોલીસે સુરતીઓને જણાવ્યું છે. છેલ્લા 4 માસથી હતું 40 થી વધુ કમ્પ્લેન છે, એટલે એકવાર ફિગર એનસીસીઆરપી પોર્ટલ ઉપર વેરીફાઈ થતા તમામ સ્ટેટનો ખબર પડશે. ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ 2 કમ્પ્લેન છે. અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર 1 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી મળ્યા છે. 4 માસથી એમની પાસે હતું, પણ આગળ આ પણ યુએસડીટીમાં ને એમાં ટ્રાન્સફર કરે છે, એટલે એ જે 80-90 લાખ રૂપિયા જેવો જે થાય કે 88માં લઈ અને 97માં વેચવાનું, એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.